નમસ્કાર ટીવી9 ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા અને સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટના એ અગ્નિકાંડની। જી હા, રાજકોટના અગ્નિકાંડમાં 28 લોકોના મોત થઈ ગયા છે અને તમામ લોકોના હવે ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે। ડીસીપી એસીપી સાથે મળીને પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો છે। 27 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે, જેમાંથી એક મૃતદેહ સોંપવાનો બાકી છે। આજે તમામ મૃતદેહ સોંપવા અંગે પ્રયાસ હાથ ધરાયો છે। રાજકોટ પોલીસ કમિશનરે પરિવાર સાથે પણ વાતચીત કરી છે, ઝડપી તપાસ અને યોગ્ય ન્યાયની ખાતરી આપી છે। તો 4 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ પરિવારને તેમના વહાલ સોયાના મૃતદેહ નથી મળ્યા, કેમ કે ડીએનએ ટેસ્ટ કરવામાં થોડો સમય લાગી રહ્યો છે। અત્યાર સુધીમાં 27 મૃતદેહોના ટેસ્ટ થયા છે અને એકનો મૃતદેહ સોંપવાનો બાકી છે। તો અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, આજે આ દુર્ઘટનાને, આ માનવ સર્જિત ઘટનાને 4 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ એક મૃતદેહનો ડીએનએ ટેસ્ટ મેચ નથી થયો। પરિવાર હજુ પણ ત્યાં રજળપાટ કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ કમિશનર બ્રજેશ ઝા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરિવારના સભ્યો સાથે તેમણે વાતચીત કરી હતી। ત્યાંના શું દ્રશ્યો સામે આવ્યા છે? જિજ્ઞાસા, જે રીતે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું અને જે રીતે તપાસ થઈ રહી છે, તપાસમાં અનેક સરકારી વિભાગોની બેદરકારી ઉડીને આંખે વળગે તે પ્રકારે જોવા મળી છે। તે ન માત્ર ફાયર હોય, પોલીસ વિભાગ હોય, કોર્પોરેશન હોય, તમામ વિભાગોની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હતી। એક જ મૃતદેહના પરિવારજનોને મૃતદેહ સોંપવાનો બાકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હાલમાં પોલીસ દ્વારા। બીજી તરફ જોઈએ તો કોર્પોરેશન દ્વારા 18 વોર્ડમાં 18 જગ્યાઓ પર ટીમ બનાવી અને અલગ અલગ ટીમ દ્વારા બપોર પછી કાર્યવાહી કરવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે કે રાજકોટ શહેરમાં આવેલ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, સ્કૂલ તેમજ અન્ય કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં વધુ પડતી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તે તમામ જગ્યાઓ પર ફાયરની વ્યવસ્થા કયા પ્રકારની છે, કયા પ્રકારે ફાયર એનઓસી મેળવાઈ છે કે નથી મેળવાઈ, રિન્યૂ થઈ છે કે કેમ, આ તમામ બાબતની તપાસ કરવાની સૂચના મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળતાની સાથે જ આપી દીધી છે। સમગ્ર રાજકોટમાં આ બાબતને ધ્યાન પર રાખી અને ગણતરીના કલાકોમાં આ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે। આ કામગીરી થઈ ગયા બાદ આખરે હોસ્પિટલો અને અન્ય જગ્યાઓ પર કયા પ્રકારની વ્યવસ્થા છે તે પણ તપાસ કરવામાં આવશે। એટલે કે ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળા મારવી જેવી સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। હવે રાજ્યભરમાં આ જ પ્રકારે તપાસ થઈ રહી છે અને આ જ પ્રકારે રાજકોટ સિવાયના તમામ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારે હવે તપાસના આદેશો જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ જોઈએ જિજ્ઞાસા, તો જે સ્ટ્રક્ચર હતું, જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર હતું, તેને તાબડતોબ 24 કલાકની અંદર જ હટાવી લેવાની કામગીરી જે રીતે કરવામાં આવી તેને લઈને કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે, કેટલાક સ્થાનિકોએ પણ સવાલ ઉઠાવ્યા છે કે જ્યાં સુધી કેસ ચાલી રહ્યો છે ત્યાં સુધી આખરે આ સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી શા માટે કરાઈ? શું જે માલિકો હતા, જે ભાગીદારો હતા, તેમને બચાવવા માટે આ કામગીરી કરવામાં આવી છે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો હાલ આ ઘટનામાં ઉપસ્થિત થઈ રહ્યા છે। તપાસ માટે જો અંદરથી બોડી કે અવશેષો બહાર કાઢવાની વાત હોય તો તે સ્ટ્રક્ચર હયાત હતું, તે રાખીને પણ આ પ્રકારની કામગીરી કરી શકાઈ હોત। એફએસએલને અથવા તો કોર્ટને જ્યારે પણ કોઈ પણ બાબતની તપાસ કરવી હોય અને ફરીથી કોઈ પણ પ્રકારનું રિકન્સ્ટ્રક્ટ કરવું હોય તો આ બાબત હવે શક્ય નથી, કારણ કે તમામ જે સ્ટ્રક્ચર હતું તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। આખરે કોના ઈશારે અને શા માટે આટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવી તે બાબતને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। હવે સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘટનાને પગલે હવે અન્ય કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતે અગમચેતીના ભાગરૂપે સરકારે તમામ જિલ્લામાં સૂચના આપી છે અને તમામ જિલ્લામાં આ બાબતને ધ્યાન પર રાખી અને કાર્યવાહી થઈ રહી છે। આખરે કયા પ્રકારની નવી પોલિસી તૈયાર કરવામાં આવે છે કે
જૂની જ પોલિસીને કેવી રીતે અમલી થાય છે તે બાબત જોવા માટે તમામ ઉચ્ચ અધિકારીઓને જિગ્નેશ. સૂચના આપી જી. દેવાઈ છે. બિલકુલ જિજ્ઞાસા. જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પોલીસ કમિશનર કે જેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં જે પરિવારજનો હતા તેમની સાથે પણ તેમણે વાતચીત કરી હતી. જે પ્રકારે માહિતી મળી રહી છે, 27 મૃતદેહોના DNA ટેસ્ટ થઈ ગયા છે અને હજુ એક મૃતદેહ સોંપવાનો બાકી છે.